અને પછી કે કમબેક ક્યારે કરવું છે. અમે સતત પ્રશ્ન મોનાને પૂછતા હતા, પપ્પા, મમ્મી, હું, અમે બધા જ. તો કે રાજવીર મારો દીકરો થોડો મોટો થાય પછી. ઓપોર્ચ્યુનિટી બહુ સુંદર આવી ગઈ. અખિલભાઈએ સબ્જેક્ટ સંભાળ્યો, મનીષભાઈએ ઓફર કરી કે આ પ્રકારની ફિલ્મ છે. નામ ભલે આમ એવું છે કે તમે આમ 2 મિનિટમાં યાર છૂટાછેડા કશું નહીં, એટલે બટ ઇટ ઇઝ લાઈક અ પોઇટ્રી, એક કવિતા જેવો સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટની અંદર જે આખી વાત છે, જે રીતે સ્ક્રીન પ્લે થયો છે, જે રીતે સ્ટોરી લખાઈને સ્ક્રીન પ્લે થયો, અને પછી જે ડિરેક્શન થયું છે ખૂબ સુંદર, એટલે બહુ જ સ્મૂથલી. જે તમને આમ હાર્ડ હિટિંગ નામ લાગે છે એના કરતાં સાવ ઓપોઝિટ આ પિક્ચરની આખું ફિલ્માંકન છે. અને ખરેખર ફ્રેન્કલી ઇફ આઈ સે, આ પિક્ચરના શૂટિંગ દરમિયાન આઈ ફોલ ઇન લવ અગેન વિથ માય વાઇફ. આ ફિલ્મની પોસ્ટ મૂકો, રીલ બનાવો તો અમે તમને કોંગ્રેચ્યુલેશન કે અભિનંદન ના લખીએ. કોંગ્રેચ્યુલેશનમાં છૂટા જોડાયા. હા, અને એક તરફ ટાઇટલની ખુશી અને આ અભિનય કરવાનો કેવો અનુભવ? મેં જેમ તમને કીધું, આ શૂટિંગ દરમિયાન હવે પાછા પ્રેમમાં પડી એવું કહી શકાય. બિકોઝ એ જે મેઇન ફેક્ટર છે ને, એ અમે લોકો એના માટે કોન્ટેસ્ટ પણ કર્યો. અને આપણે જાણીને ખુશી થશે કે કોન્ટેસ્ટની અંદર ઘણા બધા લોકોએ, પબ્લિકમાંથી લોકોએ ભાગ લીધો છે. અને જે અમારું ફેવરેટ ગીત છે, જે સુંદર મજાનું લિરિક્સ, જે રીતે એની ટ્યુન, એની ઉપર બધા જ લોકોએ પરફોર્મ કર્યું પબ્લિકે. અને એટલા બધા વિડીયોઝ અમને લોકોને મોકલ્યા. અહીંયા ઘણા બધા લોકો છે, આ બધા જે આંગળી ઉપર કરી, આ બધા જ લોકોએ એમાં પરફોર્મ કર્યું છે. અમને લોકોને વિડીયોને ફોટો મોકલ્યા. એટલે એ ખાલી આ 1 મિનિટની રીલ પણ જો આટલી ઇમ્પેક્ટ કરી શકતી હોય, તમે વિચારી શકો છો કે આટલું જ્યારે 2 કલાકનું પિક્ચર હશે ત્યારે